We people need value-based society, moral-based society. We do not need materialistic society. We don't need money mentality. We don't need selfishness. We don't need self-centered society. And this society will be permanent. It has a bright future. It will be forever till the end of this planet. આ પૃથ્વી પર મૂલ્યનિષ્ઠ સોસાયટી, મૂલ્ય એટલે શું? જેમાં નાણાંની વાત ન આવે, નાણાંની વાત પૈસામાં આવે, કિંમત આવે, that is a price. અને મૂલ્યની કોઈ કિંમત હોતી નથી. મૂલ્ય એટલે જે તમારી અંદર ઉગે તે, બહારથી અંદર આવે નહીં, અંદરથી બહાર આવે તે મૂલ્ય. અંદરથી બહાર આવે ઉદારતા, અંદરથી બહાર આવે સત્ય, અંદરથી બહાર આવે પ્રામાણિકતા, અંદરથી બહાર આવે નીતિ, અંદરથી બહાર આવે પવિત્રતા, અંદરથી બહાર આવે શુદ્ધતા. આને મૂલ્ય કહેવાય. અરે મારે મારું પણ નથી જોઈતું તો બીજાનું તો હું લઉં કેવી રીતે? હજી હું જ આબાદ નથી થયો તો હું બીજાને બરબાદ કરું કેવી રીતે? When we are going to think of others, જ્યારે આપણે બીજાના સુખની વિચાર કરતા થઈએ ત્યારે મૂલ્યવાન સમાજ પેદા થાય. અને આ સતયુગની કલ્પના હતી. જ્યારે રાવણને મારી નાખ્યો ત્યારે સોનાની લંકા જોયા પછી રામ કહે છે કે આખી લંકા સોનાની હોય તો લક્ષ્મણ ભૂલી જા, મારે મારી જન્મભૂમિ જોઈએ છે, મારે અયોધ્યા જવું છે. આ મૂલ્ય છે. રાવણને મારી નાખ્યા, સીતાને લઈને પાછા ગયા પછી રાજ્ય કરવાના બદલે 1 વર્ષ હિમાલય પર જઈને તપસ્યા કરે છે. લક્ષ્મણ પૂછે છે શા માટે? અને ત્યારે કહે છે કે રાવણ બ્રાહ્મણ હતો અને મેં બ્રાહ્મણ માર્યાનું પાપ કર્યું છે, મારે 1 વર્ષ સજા ભોગવવી જોઈએ. આ મૂલ્ય છે. આ એ નક્કી કરે છે. અને આજે તેથી 5000 વર્ષ પછી લોકો રામ રાજ્યની કલ્પના કરે છે. સમાજ એ જ ટકશે જે મૂલ્યનિષ્ઠ છે. મટીરિયલિસ્ટિક સમાજ બધી સંસ્કૃતિ, એ ગ્રીક સંસ્કૃતિ હોય, એ એથેન્સ સંસ્કૃતિ હોય, બધી સંસ્કૃતિઓ આ પૃથ્વી પર અંત પામી ગઈ, બધાનો નાશ થયો. ખાલી ભારતીય સંસ્કૃતિ બચી ગઈ કારણ કે અહીં મૂલ્યોની કિંમત હતી, પૈસાની નહોતી, સંપત્તિની નહોતી, સમૃદ્ધિની નહોતી, પદ પ્રતિષ્ઠાની નહોતી. એ જ સમાજ પૃથ્વીના અંત સુધી ટકશે. એ જ માણસ જીતશે જે મૂલ્યને મહત્વ આપે, કિંમતની. આખું પશ્ચિમ આજે કિંમતને મટીરિયલિસ્ટિકને આપે છે. સમૃદ્ધિ છે પણ આવી તો આગળ 25 સંસ્કૃતિઓ ખોઈ ગઈ. બેબીલોન સંસ્કૃતિનું આજે કોઈને નામ નથી ખબર. ગ્રીકની સંસ્કૃતિ સૌથી મહાન ગણાતી. રોમ, એથેન્સ ખોઈ ગઈ કેમ કે પદાર્થ પાછળ દોડી. અને મૂલ્ય પદાર્થ પાછળ નથી દોડતું, મૂલ્ય પરમાત્મા પાછળ દોડે છે. અને માટે ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષોથી બચી ગઈ.